આ છે આપણી કેરી. હજી તો આમાં 2 ફાલ થઈ. જય માતાજી, જય દ્વારકાધીશ બધાને. કેમ છો બધા? મજામાં રહેશો ને? આજે હું તમારા માટે નવો વ્લોગ લઈ કરીને આવી ગયો છું. તો મારા વિડીયોની અંદર વિડીયોની અંદર જોડા રહેજો. અને આપણે આવી ગયા છીએ આજે આંબાના બગીચાની અંદર. તો હું તમને કેરી અને બગીચો બધું બતાવીશ. એટલે પાણી વાળવાનું અત્યારે બગીચાની અંદર ચાલુ છે. તો વિડીયોને કન્ટિન્યુ જોડાજો. તો ચાલો આપણે વિડીયો ચાલુ કરી દઈએ. તો આપણે આ છે આપણો બગીચો, જોઈ શકશો ચારે બાજુ. ને બગીચાની અંદર આપણે કેરી પણ આવી ગયેલી છે. તો કેરી તમને હમણાં બતાવું. અને અત્યારે આમાં આપણે પાણી હાલે છે. તો અહીંથી આમ પાણી હાલ્યું જાય છે. નાના નાના આંબામાં બધા પીવે છે. તો હાલો હું તમને હવે કેરી છે આ બાજુ તે દેખાડું. જો આમાં તમને કેરી ઝીણી ઝીણી દેખાતી હશે. આગળથી બહુ નહીં દેખાય, પાસે જવું જોઈએ હમણાં. તો હાલો તમને હું બતાવી. જો અહીંયા કેરી રહી, આ છે આપણી કેરી. તો આવી નાની નાની કેરી હજી થઈ છે. હજી તો એને પાકવામાં 2-3 મહિનાની વાર લાગશે. પાકે ત્યારે ખાવાની બહુ મજા આવે. એટલે હજી તો આમાં 2 ફાલ થઈ ગયા છે. હજી તો આ ઝીણી ઝીણી પણ છે હાવ, અને અવડી અવડી પણ થઈ ગઈ છે ને. તો આ આપણો બગીચો છે. અને આની અંદર આ તુર વાવેલી છે, પાકી ગઈ છે, હવે લણવાની છે. તો થોડાક જ દિવસમાં તુર લણવાની છે, પાકી ગયેલી છે એટલે.